ચાલો બદનામ શેલાના દર્શન કરાવું, કારણ કે સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાઈ હતી ગયા વર્ષે અને ગઈકાલે પણ ઘણા વિડીયો વાયરલ થયા. શેલા બદનામ એટલે કે શેલાના જે રોડ છે એમાં ગટરનો અને પાણીનો કેવો ત્રાસ છે. સાચી રિયાલિટી તમને બતાવું છું. સ્કાય સિટી વાળા 4 રસ્તા છે, ઓર્ચિડ સ્કાય, જે ખૂબ વિડીયો વાયરલ થયા હતા. અને આજે જે વિડીયો બનાવું છું એ સવારે 9 વાગ્યાનો વિડીયો છે, 6 તારીખનો. આ ઓર્ચિડ સ્કાય છે અને તમે અહીંયા જોઈ શકો છો ગઈકાલે મુસળધાર વરસાદ પડ્યો હતો. પણ તમને પણ એટલે કે જે વ્યુઅર છે એમને પણ નેગેટિવિટી જે હોય છે ને એ વધારે સાંભળવી ગમે છે. જે પોઝિટિવિટી છે ને એને કોઈ સ્પ્રેડ બી નથી કરતું અને સાંભળવામાં રસ પણ નથી. જો આ દર 50 મીટરે ગવર્મેન્ટે કોન્સોલ નાખ્યા છે. દર 50 મીટર આવા કોન્સોલ નાખવાથી કોઈ જગ્યા પાણી જમા જ ના થઈ શકે. અને કોન્સોલ એવી જગ્યા નાખ્યા છે કે બંને સાઈડથી જેટલો પણ વરસાદ આવશે બધું જ પાણી એ ગટરના અંદર જતું રહેશે. તમે જોઈ શકો છો. બતાવો મને એવો વિડીયો તમે જે ગઈકાલે જોયા, બહુ બધા વિડીયો નેગેટિવ, જેમાં કે શેલાવાળો ક્લબો 7 નો રોડ કમર સુધી પાણી ભરાઈ ગયા છે. બતાવો મને ક્યાં પાણી છે. એટલે નેગેટિવિટી હંમેશા વધુ વાયરલ થાય છે. તો મિત્રો, આપણે નેગેટિવ ન્યૂઝ જોવા પાછળ એટલા તત્પર હોઈએ છે, એટલા માટે તમને સામે એ જ બાબત આવે છે. મને કહો આમાં તમે ક્યાં પાણી ભરાયું છે. આ ક્લબો 7 નો રોડ છે. ગઈકાલે આખા અમદાવાદમાં મુસળધાર વરસાદ પડ્યો છે. બધી જગ્યા પાણી ભરાયા હશે. દર 50 મીટર આ કોન્સોલ તમને દેખાતા હશે. તો મિત્રો, સાચી હકીકત શું છે ને એ જાણ્યા વગર ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કમેન્ટ ના કરવી. ભારત માતા કી જય.